જીવન છે ને એ વૃદ્ધત્વ પાસે જઈને બેસી જાય છે, ઊભું રહે છે. 50, 60, 70 વર્ષનો થાક ખાતું હોય છે, ઉતારતું હોય છે, આરામ કરતું હોય છે. અને એ વખતે એ વૃદ્ધત્વ છે ને અચાનક બદલાઈ જાય છે થાક ઉતારવા માટે. એ વૃદ્ધત્વ ભાર છોડી દે છે જિંદગીનો. આ થાય, આ ન થાય, આ સાચું, આ ખોટું, આ બધું છોડી દે છે. એ બાળક બની જાય છે, ચાઇલ્ડ લાઈક. વૃદ્ધત્વને બાળપણ સાથે સીધો સંબંધ થઈ જાય છે. જોજો ઘરડાઓ બહુ જ હળવા હૃદયવાળ થઈ જશે. એને ગમે તો હસે, એને ગમે તો બોલાવે, એને ગમે તો રડે, એને ખોટું પણ લાગે, એને બહુ માન પણ જોઈએ, બહુ નાનકડા બાળક જેવા થઈ જાય છે અને જીવ્યા કરે છે. તમને શું થાય છે ખબર છે? એટલે વૃદ્ધો મરતા નથી ઝડપથી. કેમ? એ બાળક બનીને જે જીવનનું છેલ્લું નાટક ભજવતા હોય છે ને એ જોવામાં મૃત્યુ ભૂલી જાય છે. એને લેવા આવ્યો છું એવું ભૂલી જાય છે. અને મૃત્યુ ઊભા તમારા બાળ નાટક જુએ છે, એમાં વર્ષો ખેંચાઈ જાય છે. તમે 60, 70ના, 70ના 80ના, 80ના 90 થઈ જાઓ છો. અચાનક મૃત્યુને યાદ આવે છે. આ મને બેવકૂફ બનાવી રહ્યા છે. જો તમે ઈચ્છતા હોય કે મૃત્યુ રોકાઈ જાય તમને જોવા, તો ઘડપણમાં બાળકને જીવતું કરો.